નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ખોડિયારનગર ચોકડીથી અંદર સંવાદ ક્વાર્ટર 9 પાસે નંદઘર આવેલું છે, જ્યાં કહી શકાય કે બાળકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, કારણ કે જે નંદઘર છે, જે બાળકોને જવા માટે રસ્તો ક્રોસ કરીને જવું પડે છે, ત્યારે અનેક વખત કહી શકાય કે રજૂઆતો કરવામાં આવી છે કે નંદઘર આગળ બમ્પર મુકાવવામાં આવે કે જેથી જે રાહદારીઓ કે જે વાહન ચાલકો છે, જે વાહનો લઈને પસાર થતા હોય છે, તેઓની સ્પીડ ઓછી થાય સ્પીડ બ્રેકરના કારણે. એટલા માટે ત્યાં સ્પીડ બ્રેકર લગાવવામાં આવે. પરંતુ તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તેઓની રજૂઆતો માન્ય રાખવામાં નથી આવતી. અને ત્યાં જે ઝીબ્રા ક્રોસિંગ છે તે પણ શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે કહી શકાય કે ઝીબ્રા ક્રોસિંગ જે પટ્ટા લગાવવામાં આવતા હોય છે તે પટ્ટા જ ખોવાઈ ગયા છે, એટલે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું જ લાગી રહ્યું છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે કહી શકાય કે તંત્ર કોઈ પણ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય. હાલમાં જ આપણને બધાને ખ્યાલ છે કે હળની હોનારતમાં કહી શકાય કે માસૂમ બાળકો એ પોતાના જીવ ગુમાવ્યા છે, અને તે ઘટનાને હજી પણ કોઈ ભૂલી નથી શક્યો. ત્યારે ફરી એક વખત તંત્ર નાના ભૂલકાઓ સાથે રમત રમી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાં પણ બેદરકારીના કારણે આ ઘટના ઘટી. અને અહીંયા પણ જે દેશનું ભવિષ્ય છે, નાના ભૂલકાઓ, તેમના માટે રજૂઆતો કરવામાં આવે છે, કારણ કે કહી શકાય કે રોડ પાસે જ્યાં નંદઘર આવેલું છે, જ્યાં ટ્રાફિક સમસ્યા આપણા વડોદરા શહેરમાં ખ્યાલ જ છે કે વડોદરા શહેરમાં અવારનવાર કહી શકાય કે અકસ્માતોની વણઝાર યથાવત છે. અકસ્માતના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે બાળકોની સુરક્ષાને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે કે બાળકોને સુરક્ષા રહે, સ્પીડ બ્રેકર લગાવવામાં આવે, તેથી જે કહી શકાય કે વાહન ચાલકો છે તો પોતાની સ્પીડ ઓછી કરે, જેથી બાળકો સુરક્ષિત રહે, અમુક અંશે કહી શકાય કે સુરક્ષિત રહે. એટલે ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કહી શકાય કે કોર્પોરેશન તંત્ર, જે નિંદ્રાધીન તંત્ર છે, પોતાની આંખો ખુલવા માંગતું જ નથી અને ઊંઘમાં જ હોય તેવું લાગી રહ્યું છે, અને કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વહેલી તકે ત્યાંની સમસ્યા દૂર થાય અને નંદઘર કે જે બાળકો, માસૂમ બાળકો છે, તેમના માટે આ સુવિધા પૂરી પાડવામાં આવે. અને કહી શકાય ટ્રાફિક શાખામાં, કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરી છે કે સ્પીડ બ્રેકર લગાવવામાં આવે, જેથી સુરક્ષામાં કહી શકાય કે તેમનો થોડો વધારો થાય. પરંતુ કોઈ પણ ધ્યાન આપવામાં નથી આવતું અને સ્પીડ બ્રેકર લગાવવામાં નથી આવતા. એટલે માંગ છે કે વહેલી તકે તેમને સુરક્ષા મળે અને જે નંદઘરની આગળ જે રોડ છે, જ્યાં કહી શકાય કે ઝીબ્રા ક્રોસિંગ હોય કે પછી સ્પીડ બ્રેકર લગાવવામાં આવે અને આ તેમની માંગણી પૂરી થાય. તકલીફ પડે છે, કોને કોને તકલીફ પડે છે? આંગળી ઊંચી કરો. આ બધા બાળકો છે, આંગણવાડીના બાળકો છે, અમને જે કહેવાય છે કે સામેની સાઈડ પર વિસ્તાર આવેલો છે, આ નાના નાના ભૂલકાઓને અવરજવરમાં તકલીફ પડી રહી છે. જે પણ અધિકારી હોય, જે સ્થાનિક કોર્પોરેટર હોય, તેઓ ખાસ કરીને આ બાળકોનું વિચારજો, કારણ કે ઘોડા છૂટી ગયા ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા ઘાટ તો સર્જાયા છે. પરંતુ લેકઝોનની જે ઘટના ઘટી ત્યારબાદ આ બાળકોનું થોડુંક વિચારી અને જે પણ એમની અસુવિધા છે તેને સુવિધાઓ પૂરી પાડશો તેવી અમારી એક અપીલ છે.